ચા લઈ જજો ઠરી જાય. હા હું બબ્બાઈ તારે કામ ધંધા કેમ હાલે છે? કામ ધંધા હાલ્યા કરે ભાઈ. તમને ખેતીવાડીમાં કઈ એવું કઈ હોય નહીં. કામ ચાલુ કરી તો ચાલુ. પણ હારી બે કામ બધા ધંધામાં થોડી થોડી મંદી હોય એવું લાગે છે નહીં? કોરોના પછી નું હરાડા ન સરતું. ના ફેરાડે સરતો. તમે આમ બહાર ચક ગયા હતા ને ટ્રેક્ટર લઈને? હા બહાર ગયા હતા ટ્રેક્ટર લઈને, પણ ના પછી થોડુંક કામ થોડુંક અઘરું હતું, પાછા આવી આવ્યા. તો મુંગાભાઈ તમારે? અમારે હમણાં મહેંદી હાલે આમાં છે ને કઈ ખરેખર કામ હાલતું નથી. તો મેં કીધું હવે ક્યાંક ગોચ્યું કામ. અને ભાઈ બાટિયા ભાઈ તમારે? અમારે ભાઈ એવું જ છે, વણ ધંધામાં બહુ મંદી છે, કઈ ધંધો જ નથી થતો. તો બધાને ધંધામાં એવું છે તો એક કામ કરો ને, મને હારું આ એક મોટા દીકરાનું સંઘનું વ્યવહાર ક્યાંક ગોતું છે. થોડું થોડું બધા ધ્યાન દો તો વળિયાનું થઈ જાય. બરાબર છે તમારી વાત. હા તમારો દીકરો? હા એ મોટા મોટા કાંઈ વાંધો નહીં, વણ એમથી નવરાય જ છે. ઝાઝા વરા નથી છે, 42 જેવા છે. ઓહો તો હાવ ઓછા વર હઈ. નાનો છોકરો વ્યવહાર વ્યવહારની વાત જવા દો. બધા બેઠા એમાં મારી આબરૂ તો કાઢમાં. આબરૂ ને ક્યાં આ પેલા તમે આ પૂરા કર બધા તેનું નક્કી કર્યું. હા ઈ ફેલ થયું. તમને જવાબ દીધો એને કઈ? એમાં એવું છે, મીઠા હોય ભાઈ, ધીરજના ફળ મીઠા હોય. ઉતાવળો ખામાતું માવતર કરતા હોય ને જે કામ એ હારા હાટું જ કરતા હોય, એના છોકરા માટે જ કરતા હોય. કેટલીક ધીરજ રાખવી. આ 42 પહોંચ્યો હવે. તમે કાઢજો, તમે કાઢજો. હવે મને નહીં પણ મારી લેલ પણ છે એની કરતા મારે છે ને હવે દાદા ઉપર નહીં, મારે હવે માતાજી પ્રાર્થના કરું, જો માતાજી મારું કોઈ સાંભળે તો બરોબર. તમારે આવું છે? આવડા તેણ કે એનું તો કાંઈક થોડું સાંભળો. ના ના એને જાવા ના સાંભળવું. એને જાવા જો, ભલે જાતો જાવા જો એને. તમારે આવું મંદિરે એને અમારે એને બેહવા દે. કાઈ વાંધો નહીં, આગળ ભાઈ બંને આગળ ફોન કરવા આગળ. ફોન કે તારા ભાઈ બંધ તારી જેવા છે? મંદિરે કેમ જવાનું કે? દર્શન કરવા જાવું હોય છે, જાવા જો ને ભલે જાતો. હા દર્શન કરવા. દર્શન કરવા. હેલો હા એ ક્યાં છો ભાઈ બંધ? ઘરે બેઠો. તો થોડી બધી જાવું છે, આવું તારે? આવવાનું જ હોય ને ભાઈ, ભાઈ બનારે નો આવું કોને રહ્યો. હા તો માતાજી પૈસા લાગવા દઉં. પગે લાગી ગઈ, આજ રવિવાર જ છે ને. હા હા તો મને લઈ જા ઘરે આવીને. હા તો આ વાત હું આવું છું. ચાલ એ પગે લાગવા ગયો છે, હવે જોને ક્યાં છે ક્યાં જો આપણને હું ખબર હવે. બંધ કયું છે? હવે એ તો આપણને ન ખબર. તમારો છોકરો ધાર્મિક લાગે, બહુ ધાર્મિક લાગે. તો તેની વાત આપણે ક્યાંક એવું ધ્યાનમાં હોય ને તો તમે તાર કાંઈ વાંધો નહીં, વાત કરીશું. પણ ભરા થોડા કેવરાવે છે. પણ ભાઈ હવે આ સમય પ્રમાણે આપણે લે હું કરે? બસ જો તારો ફોન આવ્યો ને, તારું મારું હું તો આગળ આવશે. આ તો હાલા જાય. તને કેમ ઠામુકું મંદિર સાંભળી ગયું? ભાઈ તું હાલ લે. છે કઈ તો તને શું ખબર હોય? ઉભા રહેજો. ઉભા રહ્યો, ઉભા રહ્યો. બોલો બોલો. એટલે કાર વાહે તો દોડતો હતો. કેમ? મને ખબર આ જોને તમે એકવાર દર્શન કરવા જતા હતા, તમે ભાળી ગયો. તો ગામ કયું? મારા ગામ તારી નજીક જ છે. નજીક જ છે. આ તો તમને પહેલી વાર મંદિરે જોયા.
મેં તમને પહેલી વાર જ જોઈ. તો તમારું નામ? મારું નામ મોના. મોના. નામ તો સારું છે. તમારું? મારું નામ સંગુ. એ માં. ગોઠે મારું નામ? હા ગમે નહીં, સંગુ નામ સરસ છે. તો તેને પાછા કરાવવાના છે લગભગ. હું તો રોજ સવારમાં આવું છું, કેટલા વાગે? 9 વાગે. 9 વાગે. મગફળી તો દાદા દૂધનો ટાઈમ રાખ્યો. કરવું પડશે. તમે કઈ કીધું? ના ના, હું તો આમ તો જોતો આ. 9 વાગે પાક્કો? હા 9 વાગે હું આવી કાંઈ. 9 વાગે. હારું હું સાવ છું, મારે હજી ઘરે બહુ કામ છે. હા તો કાલે વહેલા આવી જાઓ. હમ. બાય. આવજો. મેળ પડી જવાનો છે. સારું કર્યું માતાજી આવ્યો. અને સારું કર્યું ઓલા ભાઈ બંને કાઢી દે. મને બરાબર મારો મેળે ન આવવા દે. અરે મોડી મળી પણ ઓડી મળ્યો. હવે જઈને દાદાને મારે વાત કરવી છે. હાલો જાઓ, બધા બેઠા છે આજે. તો તમે તો આપણે 2 કલાકથી બેઠા હવે મને કોટો ઉતરી ગયો છે. લે. તો ચા બનાવી તો એમાં વધારે હશે તો કોટામાં આવી જઈએ. તમારે શું કેવું? અરે ઠપકરી નાખવાની જ હોય ને. તો ભાઈ માઠિયા ભાઈ હા તમે ચા બનાવી આવો. હા હું બનાવી દઉં છું. ટકોરા જેવી બનાવો. અરે સગા સય પેલી જોવો ભમરા જેવી બનાવો, ભમરા જેવી. જેવી અરે બનાવો. ડાળું ઊભું રહી એવી. હા હવે આપણે 7 લીટર પી જઈએ. હા એક કપમાં શું થાય કે ગા? સાચી વાત છે. યાર. અને 1 લીટર ના ગ્રાહક છો તમે તો આખો દી બેહવું પડે. અરે આ કોઈ દી બેસી હમણાં તો કઈ કામ જ ન ગોપાય એમ. આવ નવીરા. તો તમારો ટાઈમ હોય તો અહીં બાટલી બી આવવાનું. હા તે હવે એમ જ કરશું ને હવે. બરાડી ત્યાં અહીં બેઠા જ હોય નવરા. હા એ દાદા મોરસ ખૂટી ગઈ નથી. રોજ ખૂટી ગયું. હા તો ગામ માટે જ જવું પડશે તો લેવા. ગામમાં મોરસ લેવા તો જવું પડે ને. એક કામ કરો, રીંગણા ઉતારીને વેચાવો ને પછી મોરસ લેતા હો જાઓ. એમ હા બરાબર છે બરાબર છે. હા બે જાઓ હવે જાય હેઠા. આ બેઠા બેઠા આ બધું વેસાવી દે. રીંગણા વેસવાનું આ તે કરે. એક પટા તું મંદિર છે એટલે બધો વહેલા આવી આવ્યો. અરે તમે હજી બધા બેઠા. લે, હવે તો ઘણા ટાઈમે મેળાતી એમ તો કાંઈ કામકાજ નથી. મંદિરમાં આ બધા નવરા છે બધો બેઠા. તું કેમ એટલે બધા જલ્દી મંદિરે થઈ આવ્યો? એક વાત કરો દા. સંગુ કઈ દાંત કાઢે છે હોય. દાળમાં કાંઈક ખાણું છે. તો વાત કરીએ. આ કે ને પણ આ બધા છે મને શરમ લાગે. હવે ઘેલો થામાં વાત કરી. મને શરમ લાગે. પણ હવે તારે ક્યાં શરમ છે? તારે ને શરમ ને હું લેના દેના? દાદા શરમ તો લાગે મોટા છે. હમણાંથી વાડીએ છીએ ગામમાં બહુ જાય. એમ? હા ગામમાં મંદિરે જ તું જા બેટા મંદિરે જ ગયો. દર્શન કરવા ભગવાનના. તો આજ ભગવાનની કાંઈક દયા. કૃપા લાગી લાગે. સંગુ તું પૂછ તો ભાઈ. તો મને તેમ લાગે કે ભક્તિમાં તો ઠામું કે ભક્તિ વિધિ કે એવું લાગે છે. તમને મંગુભાઈ કાંઈક આમ પૂછે તો જો પૂછો. પેલા આવડાને તો ન કે પણ મને તો કે બોલ, કે બોલ. કે કે શરમ લાગશે? હાલો કહી દો. હા યાર ખખડીને બોલ ખખડી. ખરી કોઈ દાદા એક છોકરી મળી હતી મને મંદિરે. જો કા આ મોટી ઉંમરના ભાવને વાત કહેતા એને શરમ લાગે? આ ભાઈ ફેરા ફરવામાં શરમ કેમ નહીં લાગે ને કયો તો. હા બોલ હવે હવે કે આ જમાના પ્રમાણે હવે આપણે હા એમ કરી એ વાત. હા બરાબર બરાબર. હા કે પણ પડખન ગામની જ છે. હે પડખન ગામ અહીંયા. હા હા શું નામ શું છે? મોના એટલે ભાઈ તમને કોઈને મગજમાં આવે છે? નહીં હું તો ના ઓળખતો. આ કદાચ ઓળખ. ભરાડી એ પાછો મારા ધ્યાનમાં છે. કોણ? એ બેન ભરું બે છે. એના મા બાપ નથી. હા એ છોકરાનો પાછો મારી પાસે નંબર છે. હા જો તમે કહેતા હો તો એ છોકરાને ફોન કરી દઉં. હું સારી રીતે ઓળખું એને. અને છોકરી તમારે લાયક જ છે. કેમ? ડાય છે. છોકરા હા હારે હા તો ગોપાઈ એક કામ કરો ને, હા. તમે આ ભાઈને કહો ફોન કરે તમારા એક જોડ કેટલા ઓછા. હા એલા ભાઈ એની પેલા તે કેટલાય જોર ઘહાઈ ગયા પણ હવે એને રીતે હવે ઈ કરે તો વૈશમાં કોઈ ના રાખવાના. આવા ઓલા ભૂરાકા કેમ 50,000 ખાઈ ગયા એમ આ એક ખાઈ જાય. એલા તારા 50,000 મારે ના ખાવા. તારું થતું હોય તો ઓલા છોકરાને ફોન કરું તો ઈ કાંઈક તારા અહીંયા આવીને કાંઈક ડોહારે વાત કરે. મારે પૈસા ના જોતા હા ભાઈ. કાંઈક થતું હોય તો. તારે છોકરી હારે ઓળખાણ છે પણ મારે ન્યા કોઈ હારે ઓળખાણ નથી ને. આ ભાઈ ઓળખે એટલે હા એમ છોકરીને વાત કરે ને એમ. ફોન કરવા કરો બાકી પૈસા મળશે નહીં તમને. તમારા તો કઈક મળે આપણને. તો તમે મંગુભાઈ કોલ કરો ને. અરે તમે જો તો ફોન કરી દઉં. હા, કરો કરો. તો દાદા મારે કામ છે હું જાઉં. કાંઈ વાંધો નહીં હાલો આપણે પછી મળીએ બરાબર. હા પછી મળીએ બરાબર ને. હા હાલો રમેશ. હા બોલ ભાઈ. ક્યાં છો? ગામમાં છો?
ગામમાં છો હા તો મેં કીધું બોપા ભરાડીને વાડી આવે ને તારે કામ છે ઈ વાળી ન જોઈ ભાઈ મેં. તો એક કામ કરતું જ્યાં રોડે ઓલે સીડે આપણે છે કે નહીં મેં આપણે ઊભા હતા હા હા એ સીડે તું આવે હું તને ત્યાં લેવા આવું એ હારું આવું લે હા કેટલી વાર લાગશે બસ 5 મિનિટમાં આવું ને સારું વાંધો નહીં 5 મિનિટમાં ઉતાર રાખજો થોડું ઘરનું તમે કામ આમાં આવો હા હાલો હું આવવાનું તો મંગુભાઈ તમે એને લેતા આવો હા બરાબર હું એ લેતો હોય સીડે આવે જ છે હા, બરાબર ભલે ભલે હા હું લેતો આવું એને એ અકલ મઠા આંગળી તો બહાર કાઢ નખ ખાઈ દે તો ગઢો છો ગઢો પણ કાંઈ બુદ્ધિ નહીં હો. 42 છા એને પ્રમાણમાં ધ્યાનમાં આવ્યું હોય તો આપણે હવે પણ બે તાળી આવા આવા નાના છોકરા ઘોડે લખણ કરે છે તો બે તાળી હું હાથે પાકી જાહે ભલા કારું ના ગયા હજી નો આવ્યો મહેમાન ને લેવા મહેમાનને થોડીક આવતા વાર લાગી છે હા બરાબર છે. હમણાં આવતા દેશે હા આપણે બાકી હા, જવાન આવી ગયા. આવી જાઓ મંગુભાઈ બટા જગ્યા દે મહેમાનને કેમ છે સારું છે ને હા એ આમ રસ્તો ભૂલી ગયો તો ને તે બે થોડીક વાર લાગી મેં કીધું ત્યાં સીંડો ઉપર પછી બીજા થોડુંક આગળ નીકળી જતો મેં કીધું હાર વાંધો હાલે અહીંથી જવાનું હવે તમે તમારી રીતે વાત કરી લો ભાઈ હવે હું શા બનાવતો દાદા હા તો એમ કરે દીકરો છે હા ઈ બેન ને પસંદ કરે છે મારી બેન હા, તમારી બેનને. તો ભાઈ શંભુભાઈ કે હું રમેશભાઈ ઓળખું મેં કીધું તો ભાઈ આપણે બોલાવવાનું તો રૂબરૂ આપણે વાત કરીએ સંબંધ કરી નાખો એમ હા છોકરા મોટો લાગે થોડો પણ જો મારી બેન ને ગમતું હોય તો આપણે કરી નાખો અત્યારે હવે ક્યાં જમાના પ્રમાણે આમ તો તે મારે ઈ જ ઉપાધિ છે ભાઈ બેન ની તે હા હું મા બાપ છે નહીં શું કરી ના ના ભાઈ આપણે છે ને ગરીબ માણસ હોય ને એનું આપણે રાખીને તો આપણને થોડું સારું લાગે. જો મારી પાસે કઈ દેવા નથી હો ના ના આપણે તમે જુઓ, આ જો આ વાડી છે ને વાડી આંબા ને એ બધું 11 વીઘા આપણી પાસે તો બસ આપણે છે એનું કામ કર્યા કરશે હું મારી બેન ને પૂછીને આપણે કરી નાખીએ હા બરાબર છે કંકુ ના બરોબર હા અને એવું વધારે લાગે તો તમે ભાઈ મંગુભાઈ ને તમે પૂછી લેજો બરાબર તપાસ પૂરી કરી લેવાની છોકરાને પસંદ છે તો પછી શું મને વસા ક્યાં રાખવાની રહ્યો એકા બીજાને પસંદ છે તો મને રૂબરૂ વાત થાય હા બરાબર એટલે જ મેં તને ફોન કર્યો મેં કીધું તમે રૂબરૂ કહેજો મને તમે વસા અને અમે અહીંયા બેઠા હતા હા હા અને વાત થતી હતી ભાઈ મેં કીધું ભાઈ મારે પાસે એનો કોઈ કોન્ટેક્ટ નથી અને મંગુભાઈ મારી પાસે નંબર છે ને મારો ભાઈબંધ છે સારું હવે તમારે જે પતાવવાનો એ પતાવી દો એને વાત કરજો એ બે છોકરા છોકરી પસંદ વાત તો હવે ઈ સારું તમે પૂછીને તમને મોરા કહી દે બસ સારું સારું બીજું કામકાજ હોય કયો તો હું ફોન કરી દઈશ બરાબર હા હા ભલે ભાઈ સારું તો આવજો સીતારામ સીતારામ છે. સારું તો ભાઈ હા હું તમને ફોન કરી બરાબર હા હા ફોન કરજો